દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ જેલમાંથી છૂટતા હરિયાણામાં કોંગ્રેસને નુકસાન, ભાજપને ફાયદો। આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલના જામીન પર જેલમાંથી બહાર આવવાથી તેમની પાર્ટીને હરિયાણાની ચૂંટણી જંગમાં મોટો ફાયદો થઈ શકે છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ચૂંટણી પ્રચાર કોંગ્રેસ માટે રાજકીય રીતે નુકસાનકારક અને સત્તાધારી ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની સ્થિતિમાં ભાજપે જે વોટ બેંક ગુમાવી હોત તે હવે આ બંને પક્ષો વચ્ચે વિભાજનની સ્થિતિ બની ગઈ છે। જ્યારે અરવિંદ કેજરીવાલ જેલમાં હતા ત્યારે તેમની પત્ની સુનીતા કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હરિયાણામાં મોરચો સંભાળતા હતા। રાજ્યસભાના સભ્ય ડોક્ટર સંદીપ પાઠક અને સંજય સિંહે આપને ટેકો આપ્યો હતો। વિધાનસભા ચૂંટણી પહેલા જ આપે રાજ્યની તમામ 90 સીટો પર રેલીઓ યોજી છે। આ રેલીઓમાં સુનીતા કેજરીવાલ, મનીષ સિસોદિયા, ભગવંત માન, સંદીપ પાઠક અને સંજય સિંહે કાર્યકરોને જોડવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ કાર્યકરોમાં ઉત્સાહનું વાતાવરણ ઊભું કરી શક્યા ન હતા। જોકે કેજરીવાલને પણ અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે। હરિયાણા અને પંજાબ વચ્ચે એસવાયએલ નહેરના નિર્માણના વર્ષો જૂના મુદ્દા પર તેમનો અભિપ્રાય સંપૂર્ણપણે સ્પષ્ટ નથી। પંજાબમાં તે પંજાબના હિતની વાત કરે છે અને હરિયાણામાં પોતાને હરિયાણાનો પુત્ર ગણાવીને અહીંના લોકોની પાણીની જરૂરિયાત સ્વીકારે છે। પાર્ટીનું આ બેવડું વલણ હરિયાણાના લોકોને સ્વીકાર્ય નથી। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ અને ભગવંત માને રાજ્યમાં રેલીઓ દરમિયાન એસવાયએલ પાણી ન મળતા માટે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારોને જવાબદાર ઠેરવી છે, પરંતુ તેઓ પાર્ટીનું વલણ સ્પષ્ટ કરી શક્યા નથી। આપના હરિયાણા પ્રમુખ ડોક્ટર સુનિલ ગુપ્તાએ કહ્યું કે કેજરીવાલને મળેલી જામીન એ ભાજપના મોઢા પર થપ્પડ છે। આનાથી સાબિત થયું છે કે ભાજપનો જુઠ્ઠાણાનો પહાડ ધ્વસ્ત થયો છે। હવે અમે હરિયાણાના ચૂંટણી જંગમાં ભાજપને ખરાબ રીતે હરાવીશું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।